હેલો ગાઈસ, કેમ છે તમને? મજામાં? તો આજુબાજુવાળા અમને પૂછતા હતા કે વીરભાઈ તમે કેમ બ્લોગમાં નથી આવતા? કેમ કે મને છે ને વચેરાઘરમાં હતો ને તો ઘરની બહાર ઘરની અંદરથી ભાગ્યો ને તો ફર્યું ભીનું થતું તો એમાં લપસી ગયો ને તો મારા ઉપરનો દાંત છે ને એ તૂટી ગયો ને હોઠમાં ફસાઈ ગયો તો એને 4% આવ્યો હતો એટલે તો હવે આપણે ચાલુ કરી નાખ્યા છે પાછા બ્લોગ. તો આજના પહેલા સમયમાં બધાને શુભ કામના નાઇટ લીધું છે અત્યારે તો નાઇટ જ પહેર્યો છે. હવે હું છે ને નવા કપડાં પહેરી પછી મોડું કરું તો જોઈ લો કે હવે આજનો આઉટફિટ જોઈ લો કેવો મસ્ત લાગે છે ને. જો તમને સારો લાગતો હોય ને તો કમેન્ટમાં જણાવી દેજો. હવે આપણે છે ને ચંપલમાં છે ને થોડોક ગાબો મારી દઈએ. તો હવે ગાઈસ આપણે જાય છે માતાજીને દીવાબત્તી કરવા. તો દીવાબત્તી કરી લો તમે બનાવી લેજો આના વિડીયોમાં. તો હેલો ગાઈસ, હવે આપણે દીવાબત્તી કરી લીધા છે તો હવે જાય આપણે નીચે જાય પછી આપણે હે ને ચપ્પલમાં ગાભણ મારી દઈએ. તો હવે આપણે ચપ્પલમાં ગાભણ મારી દઈએ. ગાઈસ ગામડે જાય ને ત્યારે તમને મળો ત્યાં સુધી હર હર મહાદેવ. તો ગાઈસ હવે છે ને મંદિરનો દરવાજો બંધ કરતા ભૂલાઈ ગયા ને બંધ કરતા આવે. તો હવે આપણે બહાર જઈએ. તો ગાઈસ જાય છે ગાડીમાં બેસી છે. તો હવે ગાઈસ અમે ને ગાડી લેવા આવી ગયા તમારી તો તમને દેખાડું. તો આ છે અમારી ગાડી વેન્ટો. તો હવે અમે ને ઓઇલ ચેક કરાવી લઈ પછી આપણે જાય પછી ગાડીની અંદરથી તમને દેખાડું ગાડી ક્યાં સુધી બરાબર. તો હવે અમે નીકળી ગયા છીએ. તો હવે ગાડી ધોવડાવવા છે તમને ગાડી હે ને ધૂળ તમાર ભાઈ તો એ પહેલાં આપણે ફુવારો મરાવશું પછી આપણે નીકળી ગયા માટે મારું ફેવરેટ ગામનો આજ પહેલાં સોમવાર છે ને તો એ મેળો પણ આવે ત્યાં જઈએ આપણે તો ફુવારો મરાવી લઈએ પછી તમને મળો. તો ગાઈસ અમારું પોપટ થઈ ગયું કેમ કે આમ પહેલાં પેલી જ્યાં અમે ધોવડાવતા ને ગાડી નીચેને બહાર ગયો છે. હવે બીજી જગ્યાએ જાય જો નજારો. તો બીજી જગ્યાએ જતા હોઉં ત્યાં પછી કાર વોશ કરાવી આવી. ગાઈસ હવે બીજી જગ્યાએ આવી ગયા હતા ત્યાં કાર વોશ કરાવી તમને ગાડી કેવી ગાડી જોઉં તમારે ભાઈ જોવો તો. ગાઈસ હવે આપણે ગાડી દોડાવી દીધી છે એટલે જોઈ લો તમે નજારો. જોઈ લીધી ને હજી આપણું નામે આવશે પાછળ જોજો તો. ગાઈસ હવે અમે ગાડીમાં રેડી કરવા આવી ગયા. આપણો હે ને લોગો ચોરી થઈ ગયો આપણી ગાડીનો તો એમાં મારું નામ છે. અહીંયા આપણું નામ લખાવવાનું છે લખાવી દે પછી તમને મળે. હવે આપણો લોગો કેમ બાકી આપણું નામ લાગી ગયું ને તો પછી તમને મળવું. હવે ત્યારે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે તો હવે અમને નીકળી પછી મળવું.
ને ગઢલા કળાવું એમાં રે રાતા ના ચડાવું મારા રે હમ માનું રે ગઢલાના મોહ મારા મનડે નથી ને તારે ચંદડી ઉઠાને મને હા મારા રે હમ માનો જી હે તમારા દલડા ને હે તમારા રોજિયાને હે તમારા દલડા ને વાર મારા રે હમ માનો જી તો ફાઇનલી અમે હવે પહોંચી ગયા છીએ માધાપર ચોકડીના પુલ પર. તમે જોયું હશે આપણે ગીત વાગતા જોઈએ કેમ વાગે. समझ नहीं आनी सभी वालों का समझ नहीं आनी मेरी हीरो मुझे जरूरत तेरे जैसे यार की चले जो उसको और चलाओ नाचो छमा छमा छमा. તો ગાઈઝ તમે જોયું ને મારા અહીંથી ફોન પડી ગયો તો હવે પેટ્રોલ પંપે આવ્યું પેટ્રોલ પુરાવી લઈ પછી તમને મળું. પછી આપણે જઈએ ડાયરેક્ટ જામનગર નહીં લતીપર મારા મૂળ ગામ છે ને ત્યાં. તો અહીં જો અહીંયા લઈ ગયું તમને. અહીંયા આજે આ બટાકા આવ્યા હતા. હા હોવાના નથી ને આવી ગયું હતું ને ટાકા આવ્યા હતા. તો પેટ્રોલ પર ગાઈઝ હવે પેટ્રોલ પુરાવી લીધું છે તો હવે જાય. તો ગાઈઝ અમે અત્યારે મારા ગામડે એટલે ખજૂરી પહોંચી ગયા. અહીંયા મારા ભાઈને છે ને મારા ભાઈ ભેગો અત્યારે મારી ગાડીમાં હવા પુરાવા આવ્યો હતો. મારો ભાઈ છે માપવાનું લઈ લેતો માપવાનું. અરે ઓલા છોટો પોચ માપવાનું પોચ ને આવી કે હે તને હા એ રોકાણા હતા. આપણી અજક ગાડી. તો ગાઈઝ હવે અમે જઈએ છીએ ડેમે જ્યાં આટો મારવા. તો હવે રોકવાની અહીંયા આપણી ગાડી. ગાઈઝ અહીંયા બધા નંગ ભેગા થઈ ગયા છે જુઓ તમે. એક બે આ ત્રણ જણા તો નંગ જ ગણાય. હવે આપણે અહીંયા આવી ગઈ છે 3 ગાડી. એક વોટર પ્લાન્ટની સ્વિફ્ટ અને અમારી વેન્ટો. જોઈ લ્યો ને ત્યાં હવે એ બધે ચાપી. ગાઈઝ અમે છે ને 9 વાગ્યાના નીકળી ગયા છીએ. અત્યારે છે ને 12:50 થઈ ગઈ. હજી અમે એને અમારા ગામડે નથી પહોંચ્યા. હજી અમારે છે ને અહીંયા ગામ છે ને ત્યાં જ હજી બેઠા છીએ. હવે જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ એ પ્રમાણે કહું. તો ગાઈઝ હવે ફાઇનલી અમે છે ને હવે નીકળી ગયા છે અમારા ગામડે જવા માટે. અમે કેટલી જગ્યાએ રોઈ ગઈ પણ હવે હજી સુધી નથી પહોંચ્યા અમે. તો હવે જોઈએ હવે કે રસ્તામાં ઊભી રાખવાની તો હે નહીં ગાડી. તો હવે જોઈએ હાલ. તો હવે ત્યાં પહોંચીને જ પડી. હવે પહેલાં આપણે જઈએ સમાધિએ, પછી ત્યાંથી જઈએ પછી ઘરે, પછી ત્યાંથી પછી દુકાને જઈએ. હા પછી તમને મેળો દેખાડીશ કેવો મેળો હોય છે. ત્યાં સુધી જય દ્વારકા. વીરો મારો પેણવા હાલ્યો રે હાલો એની જાનમાં જાય. હે વીરો મારો પેણવા હાલ્યો રે હાલો એની જાનમાં જાય રે. હે જાનમાં જાય રે વીરાના વરણ લઈએ રે. જાનમાં જાય રે વીરાના વરણ લઈએ રે. ખુશીલો પેણવા હાલ્યો રે હાલો એની જાનમાં. સોની તે નખને સોને લાગી તે મન સોની તે નખને સોને લાગી તે.
આવી ગયો ગામડે. તો હવે સમાધિએ જઈ ત્યાં તમને મળો. તો ફાઇનલી હવે અમે સમાધિએ આવી ગયા છે. જોઈ લો સમાધિ. હું મારા પપ્પા આવ્યો છે. તો ગાઈઝ હવે અમે નીકળી ગયા છીએ. હવે અમે ઘર જવા માટે. તો મેં કેટલી વસ્તુ લીધી જોવો તો. એક આ લીધી, એક આ લેઝર લાઈટ લીધી, એક આ સ્પિનર, એક આ હાથમાં પહેરવાનું છે. આટલી વસ્તુ લીધી. હવે તમને ઘરે પહોંચી કહું ક્યાં હરણ મહાદેવ. હેલો ગાઈઝ, હવે હું મારા ગામડેથી ઘરે આવી ગયો છું. તો હવે કપડાં બદલાવી લઉં પછી તમને મળું. તો હેલો ગાઈઝ, હવે મેં કપડાં ચેન્જ કરી લીધા છે. તો હવે કાલના મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.